નમસ્કાર ડિપ્લોમા સેમેસ્ટર 2 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોનું આજે એપ્લાઇડ મેથેમેટિક્સ નું પેપર પૂરું થઈ ચૂક્યું છે અને વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે વિદ્યાર્થી મિત્રોને આજે પેપરની અંદર ઘણી બધી મિસ્ટેક્સ હતી. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, જો તમે વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસના યુટ્યુબના 3 દિવસીય લાઈવ લેક્ચરની અંદર હાજર થયા હશો તો તમને આજના આ એપ્લાઇડ મેથેમેટિક્સના પેપરમાં 55 થી 65 માર્કનું એઝ ઇટ ઇઝ આપણે જે વિડિયો લેક્ચર લાઈવ લીધા છે એમાંથી જ પૂછાયું છે. વિદ્યાર્થી મિત્રો, સેમ કોન્સેપ્ટ છે. તમારે કમ્પેર કરવા હોય તો આપણા 3 લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, 55 થી 65 માર્કનું એ પેપરમાંથી જ આવ્યું છે, એ લાઈવ લેક્ચરમાંથી જ પેપરની અંદર પૂછાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એપ્લાઇડ મેથેમેટિક્સના આજે એમસીક્યુઝ છે અને કયા કયા સવાલ તમે સિલેક્ટ કર્યા હશે. જો આ લાઈવ 3 લેક્ચર તમે જોયા હોય કે જેની અંદર આપણે ટોટલ 4 ચેપ્ટરનું રિવિઝન કરેલું હતું અને સાથે સાથે દરેક ચેપ્ટરના એમસીક્યુ જોયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ પેપરને અંત સુધી જોજો તો તમને ટોટલ આંકડો મળી જશે કે આપણે કઈ રીતે પેપર લખવું જોઈએ, તો નેક્સ્ટ પેપરની અંદર આપણને એનો બેનિફિટ મળી શકે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની વાત કરીએ તો જોઈ લો. ફર્સ્ટ એમસીક્યુ એઝ ઇટ ઇઝ એમસીક્યુ પણ મેં તમને 50 એમસીક્યુ કરાવેલા છે લેક્ચર 3 ની અંદર. 14 એમસીક્યુ એ જ ટાઈપના એ જ કોન્સેપ્ટ સાથે છે, ખાલી તમે જોયા કરો. ફર્સ્ટ એમસીક્યુ, ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ કેટલા બાય કેટલાનો? પહેલા એમસીક્યુ નો જવાબ 2 રોઝ એન્ડ 4 કોલમ, એટલે 2/4 ઇઝ ધ રાઈટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, 2/4 આપણો ફાઇનલ આન્સર આવે ફર્સ્ટ એમસીક્યુ નો. સેકન્ડ, એડજોઇન્ટ ધીસ. ઓકે, પેપરની અંદર જે મેં આગળ કીધું કે વિદ્યાર્થીઓ માટે ખૂબ દુઃખદ હતું કે પેપરની અંદર ઘણી બધી મિસ્ટેક્સ છે. અલાઇનમેન્ટ્સ ની અંદર, જીટીયુ ની અંદર જે પેપર નીકાળવામાં આવ્યું છે એની અંદર ઘણી બધી મિસ્ટેક્સ છે. તો વિદ્યાર્થીઓ થોડા અટવાયા હતા, કારણ કે તમને જે સુધારા આવે એ આવતા આવતા થોડો સમય નીકળી જાય અને કેટલીક કોલેજની અંદર વિદ્યાર્થીઓને 1 કલાક એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યો છે, કારણ કે સુધારા થોડા લેટ આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી અંત સુધી હશે એને જ આ સુધારા પણ મેળવ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. એડજોઇન્ટ આપણને આપ્યો છે ફર્સ્ટ એમસીક્યુ જે છે, પહેલો એમસીક્યુ નો આન્સર આવશે 2/4 બીકોઝ 2 રોઝ એન્ડ 3 કોલમ. સેકન્ડ એમસીક્યુ આપણને એડજોઇન્ટ પૂછેલો છે, તો એડજોઇન્ટ શું આવે? ફર્સ્ટ ડાયાગોનલ ઇન્ટરચેન્જ આપણે એમસીક્યુ ની અંદર ચલાવ્યું જ છે આ, અને સેકન્ડ ડાયાગોનલ સાઇન ચેન્જ -2 અને 3, 4 -2 3 અને -1, એટલે બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. થર્ડ, ઓર્ડર ઓફ મેટ્રિક્સ એ, આ પણ આપણે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશનના કોન્સેપ્ટમાં જોઈ લો. એ આપણી પાસે છે 4/3, બી આપણી પાસે છે 3/1. ધેન એબી, તો એબી શોધવા માટે શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? શીખવાડેલું જ છે આપણે 4/3, 3/1. આ બધું આપણા લાસ્ટ 3 લાઈવ લેક્ચર ની અંદર અવેલેબલ હશે, હું નીચે લિંક મોકલીશ, જોઈ લેજો. 4/1 એ આપણો ફાઇનલ આન્સર. એ બી આપણે કેટલા બાય કેટલાનો? તો આ 3 એમસીક્યુ આપણા લાઈવ લેક્ચરમાં અવેલેબલ છે કે જે 50 એમસીક્યુ મેં તમને કરાવેલા હતા વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ, ચોથા નંબરના એમસીક્યુ, ઇફ મેટ્રિક્સ એ ઇઝ કોલ્ડ એઝ સિમેટ્રિક. સિમેટ્રિક એમસીક્યુ છે, આ આપણા લાઈવ લેક્ચરમાં નથી એટલે આ માર્ક્સ આપણે ગણવાનો થતો નથી, બટ સિમેટ્રિક એમસીક્યુ નો તમને સોલ્યુશન આપી દઉં કે A = A ટ્રાન્સપોઝ આવે તો એને સિમેટ્રિક કહેવાય. આ મેટ્રિક્સ જે ડેફિનેશન છે લાસ્ટ 3 લાઈવ લેક્ચરમાં નથી, પરંતુ આપણે જે ચેપ્ટર 2 નું આખું રેકોર્ડિંગ કર્યું છે એની અંદર એક ડેફિનેશન છે સિમેટ્રિક મેટ્રિક્સ. એનો એમસીક્યુ છે કે A ટ્રાન્સપોઝ = A થાય તો એને સિમેટ્રિક કહેવાય, એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. પાંચમા એમસીક્યુ અવેલેબલ છે ફોર્મ્યુલાની અંદર કે d/dx of 2x = A raised to x log a base e, તો આ ફાઇનલ આન્સર આવે. હવે આની અંદર બી વિદ્યાર્થી મિત્રો ઘણા કન્ફ્યુઝ થયા છે, બીકોઝ અહીંયા log ની ઉપર 2 ચાલ્યો ગયો છે અને આ 2x log x છે. લોકોએ ડી સિલેક્ટ કર્યો હોય તો રોંગ પડશે, બીકોઝ એમસીક્યુ નંબર એ ફાઇનલ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. તો આનું એક તમારે ખાસ તકેદારી રાખવાની. 2x log 2 base e, પેલો 2 ઉપર ચાલ્યો ગયો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઘણી બધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો ઓપ્શન એ આનો ફાઇનલ આન્સર આવશે પાંચમા એમસીક્યુ નો. છઠ્ઠા એમસીક્યુ નો તમને જવાબ કહી દઉં, આ પણ આપણા બેઠા 50 એમસીક્યુ માનો જ એક એમસીક્યુ છે.
ડી બાય ડીએક્સ log sin x. log sin x નો 1/sin x તો લખી જ દેવાનું. sin x નું વિકલન cos x, તો cos by sin એટલે શું આવે વિદ્યાર્થી મિત્રો? એનો જવાબ આવે cot x. એટલે ડી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. આ પણ આપણો 50 MCQ માનો જ એક MCQ છે 7મા નંબરનો x³ અને હવે જુઓ અહીંયા પણ મિસ્ટેક છે. f1x f'1 આવે તો f'(x) f of x આપણી પાસે શું છે? x³ છે તો f'(x) ડેરિવેશન બોલો આનું ડેરિવેશન શું થાય? 3x². પણ આપણને f'1 પૂછેલું છે તો 3 × 1 નો સ્ક્વેર એટલે ફાઇનલ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3 આવે. એટલે આનો ડી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. 8મા નંબરનો પણ MCQ બેઠો 50 MCQ માંથી જ છે. ચેક કરી શકો છો લેક્ચર 3 રાઈટ. ડી ઇન્ટિગ્રેશન છે આપણને પૂછેલું. શાંતિથી જુઓ. 8મા નંબરનો ઇન્ટિગ્રેશન sin² x + cos² x એટલે 1 અને 1 નો ઇન્ટિગ્રેશન આવે x એટલે x + c is the right answer because +c અલગથી નથી આપ્યો એટલે તમારે x + c ફાઇનલ આન્સર આ રીતે લખવાનો. તો 8મા માં આવશે x + c. 9મો MCQ આ પણ આપણા 50 MCQ માંથી જ એક છે. કીધેલું હતું કે -થી લઈને પ્લસ ની લિમિટ હોય અને જો પાછળનું ફંક્શન ઓડ હોય તો આંખ બંધ કરીને એનો જવાબ શું લખી દેવાનો વિદ્યાર્થી મિત્રો? 0. ક્લિયર થઈ ગયું? તો એનો ઓપ્શન C આવશે. C is the right answer. 0 આવે x³ અને જો કોઈ વિદ્યાર્થીએ MCQ માં ધ્યાન ન આપ્યું હોય અને રેગ્યુલર રીતે સંકલન કરે તો x³ નું સંકલન શું આવે? x ની 4/4. ઓકે લિમિટ છે -1 થી 1 તો લિમિટ કઈ રીતે મૂકવાની? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો ત્યાંથી બી આ જવાબ આવી જાય 0. ક્લિયર છે? અપર લિમિટ 1 મૂકી વચ્ચે -1 ની 4 ઘાત એટલે તો 1 જ રહેવાનું. તો આ રીતે પણ MCQ સોલ્વ થઈ જાય. તો આમાંથી આપણા સેકન્ડ પેજ માંથી માત્ર એક ચોથો MCQ જે આપણે લાઈવ લેક્ચરમાં નતો કરાયો પણ એ આની અંદર છે વિદ્યાર્થી મિત્રો. વાંધો નહીં એ માર્ક્સ આપણે નહીં ગણીશું. 10મા નંબરનો MCQ બંનેના સંકલનના ફોર્મ્યુલા છે. જોઈ લો ચલાવેલા છે આપણે ફોર્મ્યુલા. ઇન્ટિગ્રેશન e⁻x + sin x dx. ઓકે પ્લસ માઇનસ માં ઇન્ટિગ્રેશન કોને મળે? બંનેને e⁻x dx અને sin x dx. ચલો e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x sin x નું ઇન્ટિગ્રેશન -cos x અને +c. તો આ આપણો આન્સર આવી જાય e⁻x - cos x + c. ડી ઓપ્શન. 11 નંબરના MCQ તમારા પેપરમાં આ પણ આપણે કરાવેલો જ છે. જોઈ શકો છો તમે લેક્ચર. મોસ્ટ IMP રાઈટ. d²y/dx² ઓર્ડર ડિગ્રી ડાયરેક્ટ લખવાનો છે. ક્વેશ્ચન પેપર તમારી પાસે છે. ઓર્ડર 2 છે અને ડિગ્રી એની 1 છે એટલે 2 અને 1 એ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. 11માં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કીધેલું હતું કે ખાલી સૂત્ર પણ પૂછાશે લાઈવ લેક્ચર ની અંદર. e⁻x ડાયરેક્ટ તમારે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF નું ખાલી સૂત્ર જ મૂકવાનું છે. e⁻ઇન્ટિગ્રેશન pdx. તો e⁻ઇન્ટિગ્રેશન p of x dx એટલે C is the right answer. આપણને કયા નંબરની અંદર મળી જાય વિદ્યાર્થી મિત્રો? તો કે 12મા નંબરની અંદર. 13મા નંબરનો એપ્લાઇડ નો જે છે if sum of 10 numbers is 100 then their mean નું ફોર્મ્યુલા આ પણ કરાવેલો MCQ છે. σxi/n 10 આંકડાઓનો સરવાળો 100 છે. આંકડા 10 છે. મીંડી ગઈ એટલે ટોટલ σx એનો કેટલો મળી જાય? 10 મળી જાય. અને આ પણ બેઠો જ કરાવેલો MCQ વિદ્યાર્થી મિત્રો કે તમને મીન આપેલો હોય x બાર બરાબર σxi/n આ જ ટાઈપનું ફોર્મ્યુલા. એમાં x બાર આપણને કેટલો આપ્યો છે? 4 ઇઝ ઇક્વલ ટુ કોનો સરવાળો કરવાનો? આ બધાનો સરવાળો 2 + 3 + x + 4 + 5 ટોટલ 5 સંખ્યા છે એટલે 5. ઓકે અહીંયા કરું છું. 5 ચોક 20 બરાબર 3 ને 2 5 5 ને 5 10 ને 4 14 પ્લસ x એટલે x બરાબર કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 6 આવે. રાઈટ. તો અહીંયા 6 આવી ગયા. તો આપણે જે મોસ્ટ IMP 3 લેક્ચર લાઈવ લીધેલા લાસ્ટ 25 26 અને 27 ના આઈ થિંક 26 27 અને 28 આ 3 દિવસમાં જે વિદ્યાર્થી મિત્રો આવ્યા હોય એ વિદ્યાર્થી મિત્રોને એપ્લાઇડ મેથેમેટિક્સના પેપરની અંદર પહેલા 13 MCQ એકદમ રમતા આવડી જાય. એટલે આમાં ટોટલ આપણે અગર જો માર્ક્સ કવરેજ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને MCQ ની અંદર ક્વેશ્ચન નંબર 1 MCQ ની અંદર આપણા 13 માર્ક્સ આવી જાય. હવે આપણે જોઈએ ક્વેશ્ચન 2 ની અંદર આપણને ટોટલ કેટલા માર્ક્સ મળે છે. તો ચાલો જોઈ શકીએ છીએ જે લોકો લાઈવ લેક્ચર પ્રોપરલી ભણ્યા.
પહેલો જ દાખલો તમે મેટ્રિક્સ નો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણા લાઈવ લેક્ચર 1 ની અંદર કે જેમાં પહેલો ચેપ્ટર અને બીજો ચેપ્ટર હતો આ ટાઈપનો જ આપણે સેમ દાખલો ગણાયો છે 4a + 2b - 3c છે અહીંયા ઓન્લી c છે કોન્સેપ્ટ સેમ સરળ બાદબાકી સેમ મલ્ટીપ્લિકેશન સેમ એટલે આ બેઠા 3 માર્ક તમારા આવી જાય ઓકે નો પ્રોબ્લેમ સેકન્ડ આપણે નહીં કરાયો આવડે ખરી પણ આપણે આપણા લાઈવ લેક્ચરમાં નથી કરાયો ઓકે સેકન્ડ સોરી થર્ડ નથી કરાયો સેકન્ડ આપણે કરાયો છે a b નો ટ્રાન્સપોઝ લાઈવ લેક્ચર ની અંદર બે મેટ્રિક્સ નો મલ્ટીપ્લિકેશન અને એનો ટ્રાન્સપોઝ આપણે જોઈ શકીએ છીએ એટલે ક્વેશ્ચન નંબર 2 ના a માં આપણને 3 અને આ 3 આ ત્રીજો દાખલો આપણે ગણાયો નથી એ ચેપ્ટર નંબર 4 નો છે પણ આ ટાઈપ 4 ના કરાયો છે પણ આ ટાઈપ નો નથી કરાયો પણ આપણે બે જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો ક્વેશ્ચન નંબર 2 ના એમાં આપણા 6 માર્ક બેઠા આવ્યા ક્વેશ્ચન નંબર 2 નો બી પહેલો એડજોઇન્ટ એ અલગથી શોધાયો નથી આ દાખલો સેમ વે ક્વેશ્ચન સાથે પૂછેલો છે લેક્ચર નંબર 1 ની અંદર સેકન્ડ દાખલો તમે જોઈ શકો છો a આપ્યો છે b આપ્યો છે a + b નો ટ્રાન્સપોઝ બરાબર a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ કરી રીતે મેળવવાનો અને આ એક્સાઇલો દાખલો જ્યારે મેં ચલાવેલો ત્યારે પણ તમને કીધેલું કે 110% પેપરમાં 4 માર્ક્સ ની અંદર પૂછાશે અને પૂછાશે જ એટલે આ બંને દાખલા વેરી મોસ્ટ આઈએમપી તો ક્વેશ્ચન નંબર 2 અગર વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો તો એની અંદર આપણને 6 માર્ક્સ નું આપણા આઈએમપી માંથી છે અને બી ની અંદર 8 માર્ક્સ નું આપણો આઈએમપી માંથી છે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 ચાલો ક્વેશ્ચન નંબર 1 થઈ ગયો ક્વેશ્ચન નંબર 1 ના a અને b બંને થઈ ગયા હવે ક્વેશ્ચન નંબર 2 તરફ ક્વેશ્ચન નંબર 2 ના a અને b બંને થઈ ગયા ક્વેશ્ચન નંબર 3 આવ્યા તો ક્વેશ્ચન નંબર 3 નો પહેલો દાખલો આપણે આઈએમપી માં નથી કરાવ્યો ક્વેશ્ચન નંબર 2 નો બીજો દાખલો પણ આપણે આઈએમપી માં કરાવ્યો નથી પણ આની અંદર બી એક મિસ્ટેક્સ હતી આ દાખલો એક્ચ્યુઅલી આવો છે કે d/dx of 1 + sin x લાસ્ટ અંદર છે જ ઉભા રહો d/dx of 1 - sin x આ સુધારો છે અહીંયા લાસ્ટમાં upon cos x જોઈ લો લાસ્ટ પેજ જે છે આખો સુધારાનું છે કે જેની અંદર જેટલી મિસ્ટેક્સ હતી 1 - sin x ઓકે નો પ્રોબ્લેમ ચાલો ધ્યાન દરેક જણાનું તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર કે આ બધી જે મિસ્ટેક્સ હતી છતાં પણ વિદ્યાર્થી મિત્રો સારું એવું પેપર લખીને આવ્યા છે મોસ્ટલી જે વિદ્યાર્થી આપણા 3 લાઈવ લેક્ચર લીધા હશે એના 55 થી 65 માર્ક 70 માંથી નેટ છે એ લેક્ચરની લિંક હું મોકલું છું આની અંદર આપણે આ કોઈ વસ્તુ આપણે ભણાવેલી હતી નહીં લાઈવ લેક્ચરની અંદર એટલે આ ક્વેશ્ચન 3 નો પહેલો પણ નથી કરાયો બીજો પણ નથી કરાયો ચલો આગળ જોઈએ જેટલા રેડ માર્ક કરાવ્યા છે ત્રીજો પણ નથી કરાયો ક્વેશ્ચન 3 ના a માંથી આપણા લાઈવ લેક્ચરમાં કોઈ દાખલા હતા નહીં ઓકે ક્વેશ્ચન 3 નો b એનો જે આ ફર્સ્ટ દાખલો છે એમાં પણ ક્વેશ્ચનમાં મિસ્ટેક્સ છે પણ તમને સમજાવી દઉં કે દાખલો કઈ રીતનો છે વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીનથી ખસવું જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈ લો આ છે ક્વેશ્ચન 3 એનો પહેલો એક્ચ્યુઅલી આ દાખલો આવો છે d/dx of √x + 1/√x આખાનો સ્ક્વેર એક્ચ્યુઅલી આવી રકમ આવે તો શું કરવાનું આની અંદર ચલાવ્યું જ છે a + b આખાનો વર્ગ યાદ કરો a² + 2ab + b². ओके वेरी इजी क्या गजब आग लगा देंगे तो d/dx આપણે ફાઇન્ડ કરવાનું છે √x નો x √x એટલે 2 અને અહીંયા 1/x પૂરો બધાનો સંકલન થઈ જાય x નું સંકલન 1 2 નું વિકલન x નું વિકલન 1 2 નું વિકલન 0 અને 1/x નું log x એટલે ફાઇનલ આન્સર આવી જાય 1 + log x આઈએમપી માંથી પૂછાયેલો છે 4 માર્ક્સ નો બેઠો અને આ તો સમ બેઠો રકમ બી એઝ ઇટ ઇઝ એ જ છે મેક્સિમમ અને મિનિમમ લાસ્ટ ટોપિક છે આયરો ચેપ્ટર 2 નો આપણો લેક્ચર પૂરો થતો હશે ને ત્યારે આ દાખલો તમને મળશે નીચે લિંક છે જ 4 માર્ક બેઠા જ લેવાના એઝ ઇટ ઇઝ સમ છે આપણો સેમ ટુ સેમ જે આપણે લાઈવ લેક્ચરમાં ચલાવેલો ને આઈએમપી માં આપેલું ઓકે તો આ તમારા 8 માર્ક બેઠા કન્સિડર થઈ ગયા તો આપણે જરીક અહીંયા લખી દઈએ ક્વેશ્ચન નંબર 3a એમાંથી 0 માર્ક્સ કોઈ આઈએમપી નહીં આવેલું ક્વેશ્ચન બી એમાંથી 8 માર્કનું આપણે જે ભણાવ્યું છે આઈએમપી ની અંદર અને જે આપેલું છે તમને આઈએમપી એમાંથી જ પૂછાયું છે રાઈટ નેક્સ્ટ
વિદ્યાર્થી મિત્રો આપણે આવી જઈએ ક્વેશ્ચન નંબર 4 પર. ચાલો આ ક્વેશ્ચન નંબર 3 ડન. ઓકે, ક્વેશ્ચન નંબર 2. ઓકે, ક્વેશ્ચન નંબર 4. ઓકે, ચાલો અહીંયા આવી ગયા. ધ્યાન આપો. હવે ક્વેશ્ચન નંબર 3 માં આપણે બી માં ગયા. હવે ક્વેશ્ચન 4 પર આવ્યા. રાઈટ, તો ક્વેશ્ચન નંબર 4 માં એ માં જોઈએ કેટલા આપણા આઈએમપી માંથી આવ્યો છે. સેમ દાખલો 2x + 3 બેઠો કોપી પેસ્ટ લેક્ચર 2 નો ઇન્ટિગ્રેશન નો દાખલો રકમ સહિત સેમ છે અને આ એરિયા અને વોલ્યુમ વાળો દાખલો બેઠો જ લોઅર લિમિટ 0 લઈને દાખલો ગણવાનો. આ બંને સમ એઝ ઇટ ઇઝ આપણે જે ચલાવ્યા છે પહેલા દાખલાની તો રકમ બી બદલાઈ નથી અને અહીંયા આપણે x કરોડો ગણાવેલો, અહીંયા 2x² છે. રાઈટ, તો આ બંને દાખલા બી વેરી મોસ્ટ ટાઈમ પે એટલે ક્વેશ્ચન નંબર 2 ના એ માં પહેલો ને બીજો એ આપણા એક્ઝામ્પલ આપણે જે ભણાવ્યું છે એ આઈએમપી માંથી જ છે. સેકન્ડ ક્વેશ્ચન 4 નો બી નો પહેલો આ પણ વિદ્યાર્થી મિત્રો સેમ કોપી પેસ્ટ દાખલો છે. x² e⁻x નો ઇન્ટિગ્રેશન u.v રૂલ લગાવવાનો આપણે ભણાવ્યો જ છે એટલે આ 4 માર્ક્સ પણ તમારા બેઠા આવ્યા. નેક્સ્ટ સેમ દાખલો, ખાલી થોડીક રકમ ચેન્જ છે એ બતાવી દઉં. આપણે જે ભણાવેલો એ આઈ થિંક આવો હતો 3 + 4 sin x upon cos² x dx અને અહીંયા જે પૂછાયેલો છે ઇન્ટિગ્રેશન 7 + 5 cos x. આમાં જ ખાલી રકમ બદલાઈ છે, બાકી બધામાં તો ક્વેશ્ચન પણ સેમ છે. ઓકે, બટ એની પ્રોસેસ તો સેમ જ છે. આ મેં તમને લાઈવ માં ભણાવ્યો છે. ક્લિયર? અને આ તમને પૂછાયો છે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ વાળા તમારા માટે આ સમ બેઠો જ પૂછાયેલો છે આપણે જે આઈએમપી ચલાવેલો તે. તો આના પણ બંને દાખલા તમને એઝ ઇટ ઇઝ આવડે વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન 4 નો એ જે છે એ પણ આપણા 6 માર્ક આવે. ક્વેશ્ચન નંબર બી છે એ પણ આપણા 8 માર્ક આવે. હવે આવ્યા આપણે ક્વેશ્ચન નંબર 5 તરફ વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન 5 તરફ આવીએ તો ક્વેશ્ચન 5 માં પહેલા જોઈએ. ચલો, હવે મેં પહેલા 4 ચેપ્ટર જ લાઈવ લેક્ચરમાં લીધેલા છે પણ વિદ્યાર્થી મિત્રો આઈ થિંક સો કે તમને આ મીન મીડિયન મોડ વાળા જે સમ્સ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન એ વાળા એ તમને આવડે પણ મેં હમણાં આઈએમપી માં ચલાવ્યું નથી લાઈવ લેક્ચરમાં એટલે માર્ક્સ ગણતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન 5 નો બી. ચાલો, પહેલો દાખલો એઝ ઇટ ઇઝ સેમ વેરિયેબલ સેપરેબલ નો સમ છે એટલે એ 4 માર્ક્સ તમારા આવે અને આ બીજો આપણે નથી ચલાવ્યો પણ ત્રીજો આપણે ચલાવ્યો છે dy/dx + py બરાબર q વાળી મેથડ નો દાખલો. તો આ તમારે સિલેક્ટ કરાય એટલે આની અંદર આપણને ક્વેશ્ચન 1 માં તો કઈ નહીં મળે બટ ક્વેશ્ચન 2 ની અંદર આપણને બી મળી જાય. ઓકે, નો પ્રોબ્લેમ. ક્વેશ્ચન 5 નો એ છે એ આપણા આઈએમપી જે લાસ્ટ 3 લેક્ચર, આ તો મેં લાસ્ટ 3 લેક્ચર નું જ આઈએમપી કરાવું છું તમને, બધું નથી કહેતો, ઓનલી લાસ્ટ 3 લેક્ચર્સ ના આઈએમપી પ્રમાણે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે સૌથી મોટી વસ્તુ છે, જે વિદ્યાર્થીઓ જલ્દી નીકળી ગયેલા પેપરની અંદર સુધારા માટેનું આ પેજ છે વિદ્યાર્થી મિત્રો. આટલા બધા સુધારા છે પેપરની અંદર કે જેની અલગથી પ્રિન્ટ આઉટ તમને 2 કલાક પછી આપવામાં આવી હશે કે 2.5 કલાક પછી પણ આપવામાં આવી શકે છે. તો જે વિદ્યાર્થીઓ 2 કલાકમાં નીકળી ગયા હોય એ વિદ્યાર્થીઓ માટે પેપરની અંદર ઘણો લોસ થઈ શકે છે બીકોઝ ઓફ સુધારાવાળા ક્વેશ્ચન જુઓ તમે કે ફર્સ્ટ આની અંદર બ્રેકેટ ન હતો, આની અંદર સ્ક્વેર અહીંયા આપી દીધેલો હતો, અહીંયા મિસ્ટેક હતી, અહીંયા x² ex બાજુમાં આવી ગયેલો હતો, આની અંદર ઇન્ટિગ્રેશનની સાઇનમાં ભૂલ હતી. રાઈટ, ઇન્ટિગ્રેશનની સાઇનમાં ભૂલ હતી, ફર્સ્ટ x² ex જોઈન્ટ થઈ ગયેલું હતું. તો એવી બધી મિસ્ટેક્સના લીધે આ એ લોકોએ અલગથી કાગળ આપણને જીટીયુ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓએ આપણા લાઈવ લેક્ચરમાં પ્રોપરલી ધ્યાન આપ્યું હોય અને આ 3 દિવસ વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ ચેનલ સાથે સંકળાઈ ગયા હોય એવા તમામ વિદ્યાર્થીઓને ટોટલ આ પેપરમાંથી કેટલા માર્ક્સનું આવડશે એ આપણે જરા ગણી લઈએ. 13 + 6 + 8 + 8 + 6 ને 8 14 + 8 તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 57 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો લિંક જોઈન્ટ કરી દઉં છું નીચે, 3 લેક્ચર તમે જોઈ શકો છો. 57 માર્ક્સનું આપણા 3 દિવસના લાઈવ લેક્ચરમાંથી આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને જો તમને ક્વેશ્ચન 5 નો એ પણ આવડતો હોય જે લાસ્ટ ચેપ્ટરમાંથી હોય છે એપ્લાઇડ મેથેમેટિક્સની વાત કરું તો બીજા 6 માર્ક્સ તમે આની અંદર ઇઝીલી જોઈન્ટ કરી શકો છો. તમે 63 માર્કનું પેપર એઝ ઇટ ઇઝ પ્રોપરલી જો લખી શકતા હતા આજે, આઈ હોપ સો કે વિદ્યાર્થી મિત્રોના ખૂબ સારું પેપર ગયું હશે. તો પણ વિદ્યાર્થી મિત્રોને ડિપ્લોમા ડિગ્રી 11-12 સાયન્સ
અને ડીડી સેટ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ અથવા કોઈ પણ માહિતી અને સાથે સાથે લેક્ચર જોઈએ તો તરત જ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર છે અને સાથે સાથે જે આપણા 3 લાઈવ લેક્ચર જે આપણે 26, 27 અને 28 મેના રોજ લીધેલા હતા એની લિંક પણ મૂકી દઉં છું. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાગાજામ.